નમસ્કાર, હું ડોક્ટર કૌશલ ભટ્ટ, પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ ભાવનગર. કિડ્સ પીડિયાટ્રિક ફિઝિયોથેરાપી ક્લિનિક છેલ્લા 15 વર્ષથી ભાવનગરમાં કાર્યરત છે. આજે આપણે આ પોડકાસ્ટ માટે ડોક્ટર જાનવીબેન વાઘાણી કે જેમની સાથે આજે આપણે પ્લે થેરાપી વિશે ચર્ચા કરશું. નમસ્કાર. તો પ્લે થેરાપી એટલે શું? નમસ્તે સર. પ્લે થેરાપી એ એક સ્ટ્રક્ચર્ડ થેરાપી છે કે જેમાં જુદા જુદા પ્રકારના રમકડાનો ઉપયોગ કરીને અલગ અલગ જરૂરિયાત પ્રમાણે બાળકોની થેરાપી કરવામાં આવે છે. તો આ પ્લે થેરાપી કઈ કઈ કન્ડિશનમાં કરવામાં આવે? કોઈ પણ કન્ડિશનની અંદર પ્લે થેરાપીનો ઉપયોગ થાય છે, જેવી કે સેરેબ્રલ પાલ્સી, ઓટિઝમ જેવી કન્ડિશનમાં પ્લે થેરાપીનો ઉપયોગ થઈ શકે છે. તો આ પ્લે થેરાપી જે છે એ સેરેબ્રલ પાલ્સી અને ઓટિઝમ તમે શબ્દો યુઝ કર્યા, તો એ બધી કન્ડિશનની અંદર સરખા જ રમકડાનો ઉપયોગ કરો કે સેમ ગેમ રમાડીને બંનેને થેરાપી થઈ શકે? બંનેમાં એક સરખા રમકડાનો ઉપયોગ થઈ શકે છે, પણ બંનેનો ગોલ અલગ અલગ છે. એક્ઝામ્પલ આપીને સમજાવું તો સેરેબ્રલ પાલ્સીમાં ફાઇન મોટર મૂવમેન્ટ્સ, હેન્ડ ફંક્શન જેવી ફિઝિકલ મૂવમેન્ટ છે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવે છે. જ્યારે ઓટિઝમ છે તો એમાં કમ્યુનિકેશન, અટેન્શન અને કોન્સન્ટ્રેશન ઉપર વધારે વર્ક કરવામાં આવે છે. તો પીડિયાટ્રિક ફિઝિયોથેરાપિસ્ટ તરીકે આપણે પ્રશ્ન પૂછીએ તો બાળકોને રમકડા કેમ? મશીન્સ તો ઉપયોગ કરીને સારું ન થઈ શકે? પીડિયાટ્રિક ફિઝિયોથેરાપીમાં મશીન્સનો ઉપયોગ મર્યાદિત છે અને રમત રમવી બાળકને ગમે છે. રમત એ બાળક માટે ફન છે, જ્યારે મશીન્સ બાળકને એટલા એક્સાઇટિંગ નથી લાગતા. અને બીજું એ કે રમત બાળકને ઇન્ટરેસ્ટિંગ લાગે છે એટલે બાળક વધારે પ્રયત્ન કરશે, જેના લીધે વધારે સારા રિઝલ્ટ મેળવવાની શક્યતા વધારે રહે છે. તો આ તમે જ્યારે રમત રમાડો અને થેરાપી થઈ જાય તો એ પાછળનું કારણ શું? કેમ કે જ્યારે આપણે રમત રમાડીએ છીએ ત્યારે એમાં બાળકોને એક્ટિવલી પાર્ટિસિપેટ કરીએ છીએ, જે ખૂબ જ જરૂરી છે. એક્ટિવ પાર્ટિસિપેશન ખૂબ જ જરૂરી છે, કેમ કે પેસિવલી હાથ પગ હલાવી દેવાથી થેરાપી થઈ જતી નથી. ઓકે, તો શું આ પ્લે થેરાપીમાં ન્યુરોપ્લાસ્ટિસિટીનો સિદ્ધાંત કામ લાગી શકે એવું કહી શકાય? હા, બિલકુલ. એક્ટિવ પાર્ટિસિપેશન છે એ ન્યુરોપ્લાસ્ટિસિટીના સિદ્ધાંત ઉપર જ વર્ક કરે છે. હવે ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે શું એ હું સમજાવું તો કોઈ પણ નવી વસ્તુ આપણે જ્યારે શીખીએ, આમાં જ એક્ઝામ્પલ આપીને સમજાવું તો જ્યારે બાળક થેરાપીમાં એક્ટિવલી એન્ગેજ થાય છે ત્યારે એના બ્રેઇનમાં નવું વાયરિંગ થાય છે, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય. ઓકે, તો તમે એક સરસ વસ્તુ સમજાવી, ન્યુરોપ્લાસ્ટિસિટી. તો એક પ્રશ્ન એવો આવે કે ખાલી તમે રમકડા રમાડો છો થેરાપીમાં, તો પણ જો એ જ રમકડા મા-બાપ ઘરે લઈ લે તો થેરાપી ન થઈ જાય? ના, રમકડા ઘરે લઈ લેવાથી થેરાપી નથી થઈ જતી, પણ હા, અમુક અંશે પેરેન્ટ્સ થેરાપિસ્ટના માર્ગદર્શન અને સલાહ સૂચન હેઠળ બાળકને ઘરે હેલ્પ કરી શકે છે. બીજું એ કે જેમ મેં પહેલાં કીધું કે પ્લે થેરાપી એક સ્ટ્રક્ચર્ડ થેરાપી છે, તો એમાં કેવા પ્રકારના રમકડાનો ઉપયોગ કેવી રીતે કરવો એ થેરાપિસ્ટને ખબર હોય છે. એટલે રમકડાનો ઉપયોગ બાળક કરે છે, બાળક ખાલી રમકડા રમે છે અને રમકડાનો ઉપયોગ કેવી રીતે થાય છે એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે એના માટે થેરાપિસ્ટની જરૂર છે. તો જાનવીબેને આપણને એક સરસ વાત કરી કે રમકડા બાળક રમે અને કેવી રીતે રમે એ બંનેમાં ફરક છે, અને એ ડિફરન્સ જ્યારે થેરાપીમાં બાળકના એક્ટિવ પાર્ટિસિપેશન સાથે કરવામાં આવે કે જેની અંદર બાળક પોતાના સ્નાયુનો, પોતાના હાથ પગનો જાતે ઉપયોગ કરે છે, જેને કારણે બાળકની ન્યુરોપ્લાસ્ટિસિટીને કારણે બાળકમાં સુધારો દેખાય છે. અને રમત એ ફન છે, બાળકને મજા આવે છે, એને કારણે પ્લે થેરાપી એ બાળકને રમતા રમતા કંઈક નવું શીખવાડવા માટેનું એક સાધન છે. એટલે આ પ્લે થેરાપીનો ઉપયોગ કરી અને એક્ટિવ પાર્ટિસિપેશન લાવી શકાય. હાથ પગ ખાલી ઊંચા નીચા કરવાથી કે બાળક 100 વાર હાથ ઊંચો કરે કે 100 વાર બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરે જે પેસિવ છે, તેની બદલે બાળકનું પોતાનું એક્ટિવ પાર્ટિસિપેશન આવે અને બાળક જલ્દી સારું થઈ શકે છે. આભાર.